મનીષ ગઢવી બ્લોગ ચેનલમાં સાયન્સ કરેલો પણ માણસ લાગશે વાર પણ આવશે મજા યાર. ભાઈ આ પ્લે બટન જોઈને મારાથી આ ઘા સહન નથી થતા. હા નથી જોઈ શકતા પ્લે બટન આપી દે ભાઈ તું અહીંયા બગાડી નાખ મારું પ્લે બટન. હું કેના વ્લોગમાં ઘૂસી એવો મને નથી ખબર, મારો અવાજ બેસી ગયો. ફટાફટ યાર ભાઈબંધની ચેનલ છે સબસ્ક્રાઇબ કરી દેજો બરાબર ને ગઢવી ભાઈ? બરાબર. જય માતાજી, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. તમારું બધાનું સ્વાગત છે આપણા નેક્સ્ટ અનધર વ્લોગમાં. આઈ હોપ આપ સૌ બધા મજામાં જશો. પહેલા તો બધા જ મારા ભાઈઓને દિલથી સોરી, કારણ કે હું ઘણી વખતે વ્લોગમાં કહું છું, મતલબ આગળના વ્લોગમાં, કે આજથી આપણે ડેલી વ્લોગિંગ કરશું, પણ અમુક કારણોસર ભાઈ મેનેજ નથી થતું, સમયના લીધે, થોડા ઘણા કામકાજના લીધે, અને ક્યાંક થોડુંક શિડ્યુલ સરખું નથી ગોઠવાતું એના લીધે. એટલે બધાને દિલથી સોરી. અને આમ તો તમને થંબનેલ જોઈને ભાઈ ખબર પડી જ ગઈ હશે કે આજે આપણે વ્લોગમાં શું થવાનું છે. આજે ભાઈ આપણા ભાઈએ સુમિતભાઈએ ન્યૂ શોપ ઓપન કરી છે. 99% તમને ખબર જ હશે, મારા કલેજા મેન્સવેરના નામની. તો ત્યાં ખંભાળિયા આજે એમનું ઉદ્ઘાટન છે, તો ત્યાં ઉદ્ઘાટનમાં જવાનું છે. ભાઈ ઇન્વિટેશન કાર્ડ મોકેલું હતું, ત્યાં જવાનું છે. તો ચાલો ફટાફટ પહોંચું ત્યાં, કારણ કે થોડુંક મને લેટ વધારે જ થઈ ગયું છે, 10:30 કે કંઈક થઈ ગયા છે. તો ચાલો ફટાફટ ત્યાં પહોંચીએ અને પછી ત્યાં જઈને જ તમને મળીએ અને આપણા કલેજાને પણ મળાવીએ ત્યાં હશે તો ચાલો ફટાફટ નીકળીએ ખંભાળિયા જવા માટે. ભાઈ 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા, એનું અનબોક્સિંગ કરશે આપણા વિનયભાઈ ઓર ગુજુ વિન્સ. સાયન્સ ભણેલો અભણ માણસ હે, સાયન્સ કરેલો પણ માણસ. વાહ, મોટું દેખાડ દઉં આમ પ્લે બટન. હા વાહ ભાઈ, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સો મચ, થેન્ક્સ ફોર સપોર્ટિંગ. યસ ઓલવેઝ. તો ભાઈ અત્યારે ગુજુભાઈ આપણે અહીંયા મળી ગયા છે, આવ્યા તો સુમિતભાઈની દુકાનની ઓપનિંગમાં, અને અમે બધા છે ને પછી આવી ગયા ડાયરેક્ટ અમેઝિંગ દ્વારકાના સ્ટુડિયો. કા બરાબર ને? હા, હું આવ્યા શાંતિ લેવા આવ્યા. હા, પછી હમલા અચાનક ગુજુભાઈ કહી દીધું બે બટન ભેગો છે. મેં કીધું ના હોય તો હા, 1 લાખ પૂરા થઈ ગયા સબસ્ક્રાઈબર દેતો કે નાનું કરી નાખ્યું પણ એ સાચું સહેલું ભાઈ. જોઈ લ્યો ના, ગુજુ વિન સાયન્સ કરેલો અભણ માણસ, એની કહાની તમે ભાઈ ગુજુભાઈએ કહી જ દીધું છે રીલમાં. શું છે ના જોયું તો જોતા આવજો આઈડીમાં જઈને, બરાબર? એટલે મારે લાંબુ ન કરવું એમ, તમને કંટાળો હશે, બરાબર ને? હવે કંઈક બે શબ્દ કહેવો તમારી કોમેડી ભાષામાં. તો अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. જય હિન્દ જય ભારત. જોયું ને ભાઈ, આવું બધું છે. અને આ છે અમેઝિંગ દ્વારકાનો સ્ટુડિયો. મેં કરી લીધું હમણાં વિનયભાઈનું પોડકાસ્ટ હરખેથી થઈ ગયું. અમેઝિંગ દ્વારકાની યુટ્યુબ ચેનલમાં અને મનીષ ગઢવી બ્લોગ ચેનલમાં. ભાઈ હા, 32 તારીખે આવી જજે, તૈયાર રહેજો. ફેબ્રુઆરી મહિનાની 31મી તારીખે. હા, તેથી બધા તૈયાર રહેજો, બરાબર? ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ને આપણે વહેલું આવું આવી જાય. મારે ક્યારે આવશે આવું ગુજુભાઈ? હમણાં 2-3 દીમાં આવે. 2-3 દીમાં વાર ના લાગે આમાં? ન લાગે વાર. કાયો ઘા હા એમ તો હે લાગશે વાર પણ આવશે મજા યાર. ભાઈ વાંધો નહીં. હવે અત્યારે આપણે દઈ દઈએ ભાઈને પાછું, કારણ કે આના માટે મહેનત બહુ કરી છે. વળી ક્યાંક ટોચો બોચો કરી દઈનું અઘરું પડી જાય નીકળવું, નહીં હે? આ ઘા સહન નથી થતી. આ ફેવરેટ ડાયલોગ છે મારા બ્લોગમાં. એક ફેરે મેં નાખ્યું હતું, જેવો જોયું હોય તો, એક્ટિવા ઉપર, ત્યારે એમ જ કીધું હતું આ ઘા સહન નથી થતા. જોજો પૈસા વાળો હોય ને એટલે સડી કરી માતાજી સુખી રાખે યાર. આ ઘા સહન નથી થતા હવે. લાઈક કરી દેજો, બધા કમેન્ટ કરી દેજો, શેર કરી દેજો, ચેનલને નવા હોય તો બધા સબસ્ક્રાઈબ કરી દેજો, બરોબર? આ પાન ખાધું ને ઘૂંટડો ઉતાર્યો, ઠોકવાનું વેરું ના આવવા દીધું ભાઈ. અરે સમજી ગયા ને બધા, યાર બધા સમજુ જ જો, પોયરાનું પોર્યું બધા છે ને. ફટાફટ યાર ભાઈબંધની ચેનલ છે સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર ને ગઢવી ભાઈ? બરાબર. સારું હાલો નહીં ટાટા આવજો. હાલો હવે હે ને ભાઈ અમે રાઈડર કાઢી લઈએ. હાલો ગઢવી ભાઈ, હાલો જલ્દી ફટાકા. આ પ્લે બટન જોઈને મારાથી આ ઘા સહન નથી થતા. હા નથી જોઈ શકતા નહીં. એકચ્યુઅલીમાં સમજો ને બળતરા થાય ભાઈ. બટન આપી દે ભાઈ તું અહીંયા બગાડી નાખ મારું પ્લે બટન. કઈ વાંધો નહીં ભાઈ, તો આજ સમય નબળો હોય એટલે કાલ અમારો વારો આવશે ભાઈ. આથી સારું આવે ઈ બાને પ્લે બટન મળે ને તમને. હા પછી તમે બગાડી શકો કા.
સમજ ગયા પ્યાર ત્યારે તો દૂરબીનથી ટેસ્ટિંગ કરી હે હે ટેસ્ટ થાય નહીં તો ના હોય સીધું આમ કરીને આમ ઘાત થાય ઈ તો આનુંય થાય હા બાપા હે થાય હો આ નો કરાય કા આમાં કંઈકનો કાચ બહુ ઘઈ થઈ ગયા નથી જો આ ઘરમાં જીવોટા પડી ગયા લે કાચ બદલાઈ નાખું છું કર નાખ્યું હાલો ભાઈ હવે આપણે છે ને સુમિતભાઈને તો હજી મળ્યું નથી મતલબ આમ મળી તો લીધું છે પણ એની ઓપનિંગનું દુકાનો આતે હજી કંઈ દેખાડ્યું નથી કારણ કે પછી ભીડભાડ બહુ હતી એટલે શાંતિ હોય તો તમને જોવાની મજા આવે એટલે ત્યાં જઈને હવે મળીએ તમને હું કેના વ્લોગમાં ઘૂસી આવ્યો મને નથી ખબર મારો અવાજ બેસી ગયો પણ હું આના ભાઈના વ્લોગમાં ઘૂસી આવ્યો બોલ એ ભાઈનું નામ છે ભાઈ મનીષભાઈ ગઢવી અને મારી શોપે આવ્યા હતા ભાઈએ ખરીદી કરી ભાઈ પ્રીમિયમમાં અને ભાઈ માલ છે ને એકદમ ખતમ થઈ ગયો લેના થોડો ઘણો જ વધ્યો છે સ્ટોક આખો પૂરો થઈ ગયો ભાઈ તો મારા કલેજા મેન્સવેરમાં આવીને કેવું લાગ્યું બહુ જ મજા આવી ભાઈ ઘટે નહીં બહુ આવી. મજા આવી ને? અને આપણે ખરીદી કરી લીધી છે વાહ. પણ અહીંયા પડ્યું છે ભાઈ આપણે દરેક ભાઈ પાસે હરખા બેઠા આજે હા સ્પેશિયલ ટાઈમ લઈને આવ્યો તો વાહ. ભાઈ ભાઈની ઓપનિંગ હતી એટલે આવું તો પડે જ 100% સારું સવારનો હાજરી આવ્યો દીધી તો ને હજી અત્યારે અહીંયા જ છું ભાઈ ભાઈ બધા આમ ટૂંકમાં જાય પછી સરખું તમને દુકાન બતાડી દો ને સ્ટોક બતાડી દો અરે એટલે તમને આરામ. મજા આવે જોવાની 100% એડ્રેસ દઈ દેજો ટ્રાફિક એટલું હતું ને ભાઈ એટલે તમે વાત જવા દો ટાઈમ મળે એમ હતો નહીં બ્લોગ ઉતારવાનો એટલે પછી મેં કીધું નિરાંત આપણે વ્લોગ ઉતારીએ બનાવી અને એડ્રેસ છે ભાઈ નગરના નાકે જામ ખંભાળિયા રામ મંદિરની બાજુમાં બીજા માળે કલેજા મેન્સભાઈ યસ બધા આવી જાજો આપણા ભાઈ પાસે આવી જાજો આ ભાઈ કહી દીધું હવે તમે આની જનતા તો આવી જાજો એમ હા હા આવી જ જશે ને તો વાંધો નહીં હાલો 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 અને ભાઈ મને જે કપડાં બતાડ્યા ને આ ભાઈઓ હેરાન ઘણું કર્યું પણ લઈ લીધા આપણે કપડાં ફાઇનલી બરાબર જો અહીંયા પડ્યા છે હવે લઈ લો બરાબર અને હવે આપણે સીધા જઈએ ઘરે કારણ કે બહુ મોડું થઈ ગયું છે એટલે આ વ્લોગને આપણે અહીંયા જોઈન કરીએ છીએ ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વ્લોગને લાઈક કરી નાખજો અને કેવી વ્લોગમાં મજા આવી છે કોમેન્ટ કરી દેજો બાકી કપડાં લેવા હોય તો આપણે આ મારા કલેજા મેન્સવેરમાં આવવાનું ભૂલતા નહીં ભાઈ જો આ દુકાન છે મારા કલેજા મેન્સવેર ફર્સ્ટ ફ્લોરે વहाँ સામે નગરના નાકા એની સામે મારા કલેજા મેન્સવેર મને છે ને ભાઈ લેટ બહુ થઈ ગયું છે કારણ કે ભાઈ પાસે બેઠા ડાયરો કર્યો ને ઘણી વાર વાતો કરી અને ભાઈ એમ કપડાં લઈ લીધા છે હો ભાઈ તમને એમ ના થાય કે ખાલી કીધા પૂરતું જ કીધું ને જો દિવાળી આવી ગઈ છે અને હવે મને લેટ બહુ જ થઈ ગયું છે એટલે ચાલો ફટાફટ અરે ભાઈ થેન્ક યુ ભાઈ તો ચાલો હવે ફટાફટ નીકળીએ અને મળીએ તમને નેક્સ્ટ અનધર વ્લોગમાં ને હવે 99% કન્ટિન્યુ વ્લોગિંગ થશે ભલે આવજો બધા ચેનલ તો નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વ્લોગને લાઈક કરી નાખજો અને શેર કરવાનું ભૂલતા નહીં